કચ્છમાં ટાટની પરીક્ષાનું કેન્દ્ર ન હોવાના કારણે મોટા ભાગના પરીક્ષાર્થીઓ અમદાવાદ પરીક્ષા આપવા ગયા હતા, પરંતુ પરત ફરતી વખતે નમો રેપિડ ભારત ટ્રેનમાં ઘેટા બકરાની જેમ મુસાફરી કરવી પડી હતી। 1200ની કેપેસિટી સામે લગભગ 3 ગણા વિદ્યાર્થીઓ હોવાના કારણે આ 5 કલાક ટ્રેનની યાતના સમાન બની ગઈ હતી। હવે જોઈએ આદિપુર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત વર્ગ। ગઈકાલે ટાટની પરીક્ષા હતી, ત્યારે કચ્છમાં કેન્દ્ર ન હોવાના કારણે કચ્છના મોટાભાગના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે અમદાવાદ ગયા હતા, પરંતુ કરમની કઠણાઈ અને પરિસ્થિતિ એટલી હદે વિકટ હતી કે એક તરફ પેપર સારું નીકળ્યું હતું, પરંતુ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કંગાળ હોવાના કારણે વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ પારાવાર નુકસાન થયા હતા। આદિપુરમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા બેને આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે નમો રેપિડ ભારત ટ્રેનમાં પરીક્ષા આપી અને ઉમેદવારો પરત ફરી રહ્યા હતા, ત્યારે 1200ની કેપેસિટી આ ટ્રેનમાં હતી, તેની સામે લગભગ 3 ગણા વિદ્યાર્થીઓ આ ટ્રેનમાં હોવાના કારણે ઘેટા બકરાની જેમ ટ્રેનમાં હતા। પરિસ્થિતિ એટલી હદે વિકટ હતી કે એ 5 કલાકની યાત્રા કઠિન યાત્રા ગણવામાં આવી હતી। ખાસ કરીને નબળી નેતાગીરી, નબળું રાજકીય વ્યક્તિત્વના કારણે આજે કચ્છને ટાટનું કેન્દ્ર નહીં મળવાના કારણે આ ટ્રાન્સપોર્ટેશનની પરિસ્થિતિ ઊભી થઈ હતી। ખાસ કરીને કચ્છના મોટાભાગના વિદ્યાર્થીઓએ આ સાંજે ત્યાંથી 5.5 કલાકે ઉપડતી અને 11:05 ભુજ આવતી આ નમો રેપિડ ટ્રેનમાં મુસાફરી કરીને હેરાન પરેશાન થઈ ગયા હતા। તાત્કાલિક અસરથી કેન્દ્ર આપવું અનિવાર્ય બન્યું હતું।